તો હર હર મહાદેવ ફેમિલી, બધાને ગુડ મોર્નિંગ. અને આજે થઈ ગઈ છે 19 તારીખ. આપણે 16 તારીખે વિડીયો બનાવ્યો, 17 તારીખે વિડીયો બનાવ્યો, પણ કાલે 18 તારીખ હતી એટલે કાલે છે એક વધારાનું કામ આવી ગયું ને એમાં કોઈ પણ સાંજ સુધીમાં બહુ ટ્રાય કરી, થોડો ઘણો 4-5 મિનિટનો પણ જો બને તો વ્લોગ બનાવવાની ટ્રાય કરી પણ મેળ પડ્યો નહીં. એટલે આજે તો મેં કીધું હવે છે ને દિવસ પાડવો નથી બિલકુલ પણ. એટલે જો થોડું ઘણું કામ ચાલુ કર્યું છે ઘરમાં કરવાનું, અને આખો દિવસ આપણે થોડું થોડું જેમ બનશે એટલું બતાવશું, ટ્રાય કરશું બતાવવાની, અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જો અહીંયા વાઈફાઈનું ટેબલ હતું ને એ ધોવા માટે કાઢી લીધું છે, એ સરસ મજાનું ધોઈ નાખ્યું છે, ક્લિનિંગ ચાલુ છે ટેબલ્સની. ને પછી અહીંયા છે એ આપણે જે પેલું રાખ્યું હતું ને કેન્ડલનું વાઈફાઈના ટેબલને ઉપર, એ છે એ જો ધોઈ નાખ્યું છે સરસ મજાનું. આ ટેબલ વચ્ચે લઈ લીધું છે સરસ સાફ કરવા, એટલે ખૂણોને બધું સાફ થઈ જાય. તો આવી રીતના થોડું ઘણું છે એ ચાલુ છે અને ચાલુ જ રહેશે સાંજ સુધી. અને ઘરમાં આખો દિવસ કામ છે એ પૂરા થાય નહીં ગમે એટલું કરીએ તો. અને તમારા સિટીમાં કેવું વાતાવરણ છે, તમે જ્યાં રહ્યો છો ત્યાં કેવું વાતાવરણ છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કારણ કે આજે અમદાવાદમાં તો સવારથી ઠાકલા જેવું હતું, હમણાં થોડો ઘણો તડકો નીકળો અને ઘણી બધી જગ્યાએ વરસાદ પણ લગભગ થયો છે એવા સમાચારમાં શું કહેવાય હતું. એટલે જરૂરથી જણાવજો તમારા સિટીમાં, તમારા ગામમાં કેવું વાતાવરણ છે એ, અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હવે આજે મારો વિચાર છે કે હું તમને છે ને કિચનમાં થોડું ઘણું બતાવું, કારણ કે વિચાર છે મારો કે જેટલા બી ગ્લાસના કન્ટેનર્સ છે ને એ બધા એક ખાનામાં રાખી દઉં. પછી જેમ મેં વાત કરી હતી લાસ્ટ વિડીયોમાં કે જેટલા પણ સ્ટીલના છે ને એટલા ટ્રોલીમાં ગોઠવી દઉં, જે ડેઇલી યુઝમાં લેવાતા હોય, વાટકા છે, ચમચિયું છે, પ્લેટ્સ છે, બધું ટૂંકમાં. એટલે એવો બધી છે કરવાની ઈચ્છા, વિચાર છે. હવે ખબર નહીં થાય કે ન થાય, પણ આગળ તમે જોશો એટલે ખબર પડી જશે કે શું કંઈ મિશન સક્સેસફુલ ગયું કે અનસક્સેસ ગયું. અને આપણું જે પાવર હાઉસ છે ને એ અત્યારે ચાર્જિંગ પર છે, એટલે ફૂલ ચાર્જિંગ થઈ જાય ને એટલે હમણાં બપોર સુધી ગાડી છે ભાગશે. ફૂલ ચાર્જ થઈ જાય હમણાં એટલે સાંજ સુધી આપણી છે ને શું કહેવાય એનર્જી છે ને એ બપોર થતું સાંજ થતું આવે ને તો આપણી એનર્જી પૂરી થઈ જાય. એની એનર્જી રાત સુધી ચાલે, કારણ કે બે વખત ચાર્જિંગમાં શું કહેવાય જાય ને એટલે ફૂલ ચાર્જ થઈને આવે એટલે એને તારી ગાડી છે સાંજ સુધી ભાગ્યા રાખે. મસ્ત મજાના છે ને 2 દરબારી સાંધા સાડીના વિડીયો આપણે અપલોડ કરી દીધા છે, લોંગ વિડીયો. 300 રૂપિયા ખાલી પ્રાઇસ છે. બહુ મસ્ત કલર છે અને બહુ મસ્ત ડિઝાઇન છે, એટલે એ વિડીયો પણ જરૂરથી જોઈ આવજો. હમણાં જ અપલોડ કર્યા છે 2 અને જે ભી ગમે એનો સ્ક્રીનશોટ જરૂરથી લઈને મોકલી દેજો ખુશી ફેશનમાં. છે ને વેકેશન ન આવ્યું હોય ને છોકરાનું ત્યાં સુધી આપણે એમ થાય કે જલ્દી વેકેશન આવે, કારણ કે એક તો સવારે ટિફિનમાં શું બનાવવું અને એ બધું શું કહેવાય આપણે વિચારવાનું બંધ થઈ જાય. અને એમ થાય કે આપણે, કારણ કે બપોર સુધી છોકરું જાય સ્કૂલમાં તો થાકીને આવે, એટલે આપણે એમ થાય કે વેકેશન પડે ને ત્યારે જ રિયલ સ્ટ્રગલ ચાલુ થાય, કારણ કે છોકરાઓની એનર્જી બહુ વધારે હોય, બહુ હાઈ હોય આપણા કરતાં. અને આખો દિવસ એ લોકો, કારણ કે પહેલાં તો શું કે બપોર સુધી સ્કૂલમાં જ નીકળી જતો ટાઈમ, અને હવે આખો દિવસ ઘરે રહે ને એટલે સવારથી લઈને સાંજ સુધી એટલા બોર થઈ જાય ને કે એને શું કહે કંઈક પણ કરાવતું રહેવું, એક્ટિવિટી છે કે કોઈ આર્ટ એન્ડ ક્રાફ્ટ કે કંઈ પણ, એટલે એને એક્ટિવ રાખવા અને બોર ન થાય ને એ એક પાછું બહુ મોટું કામ આવી જાય. એના કરતાં એમ થાય કે જો બપોર સુધી સ્કૂલમાં નીકળી જાય ને તો આવે ને તો એ શું કંઈ ફ્રેશ થાય, જમવા કરવાનું કરે, પછી હોમવર્ક કરે, નીચે થોડીક વાર રમવા જાય, અને આમાં એ શું કહે સવારે વહેલા ઉઠ્યા હોય ને એટલે બપોર સુધીમાં સ્કૂલ જાય એટલે એનર્જી ડાઉન થઈ જ ગઈ હોય થોડી ઘણી. અને આ તો કેવું સવારે ઊંઘ બી ફૂલ કરી હોય અને શું કહે એટલા થાકે પણ નહીં, કારણ કે વહેલાઈ ન ઉઠવાનું હોય, એટલા શું કહે 6-7 કલાક સ્કૂલમાં બેસવાનું ન હોય, એટલે એ લોકોને કંઈક ને કંઈક નવું કરાવતું શું રહેવું ને એ પાછી એક નવી સ્ટ્રગલ ચાલુ થાય. એટલે તમે જો આ સ્ટ્રગલ ફેસ કરતા હોય ને તો કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો. મસ્ત મજાના છે ને આપણા જે વ્લોગના વ્યુઅર્સ છે ને એના કોમેન્ટ છે ને એ મારી મમ્મી જે છે ને, જે મતલબ તમે જે ખુશી ફેશનમાં ફોન છે કે મેસેજ કરો ને, જે બધું છે ને હેન્ડલ કરે છે ને, એમને તમે મસ્ત મજાના વોટ્સઅપમાં મેસેજીસ કર્યા છે કે તમે રેગ્યુલર વ્યુઅર્સ છો અને તમને મારા વ્લોગ ગમે છે, તો અંદરથી
હરખ થાય કે વ્લોગ ના બનાવીએ, લોકોને ગમે છે. નહીંતર મને ખબર છે કે જેટલો સાડીઓના વિડીયોમાં રિસ્પોન્સ આવે છે ને એટલો વ્લોગ્સમાં નથી આવતો. કારણ કે બરાબર છે, કારણ કે હજી મેં એટલા બધા વ્લોગ્સ મૂક્યા નથી, 2 થી 4 વ્લોગ જ મૂક્યા છે. ધીરે ધીરે મૂકીશ અને લોકોને છે ને કદાચ ગમે તો આપણે શું કહીએ, પણ અત્યારે બી એટલા ઓછા વ્યુઅર્સમાં પણ તમે છે મારા વિડીયો જોવો છો અને તમને ગમે છે. જોવો તો ચલો છો જ, પણ તમને ગમે પણ છે જોવા, એ જાણી અને ખૂબ ખૂબ આનંદ થાય અને આગળ પણ વિડીયો બનાવવાનો હરખ થાય કે ના લોકો જોવે છે અને લોકોને ગમે છે. નહીંતર એમ થાય કે નથી જોતા, જોવે છે અને ગમતા નથી તો બનાવવાનો કોઈ મતલબ નથી. એટલે બધાને થેન્ક યુ દિલથી, ખૂબ ખૂબ આભાર જે બી લોકોએ છે એ વોટ્સએપ ઉપર મેસેજ કર્યા છે એના માટે. અને બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો અને મસ્ત મજાના વિડીયોઝ જોતા રહેજો. હર હર મહાદેવ. હાય હર્ષિવા, હાય. ચલો ટાટા કરી દો, ટાટા ટાટા. હર્ષિવા એન્ડ મેં બે આજે મેચિંગ કર્યું છે, પિંક પિંક થઈ ગયું, મતલબ કર્યું નથી બાય ચાન્સ. જો તમને છે ને હું બહારનું વાતાવરણ બતાવું. જો છે ને એકદમ વાતાવરણ છે ને એ થઈ ગયું છે વરસાદ જેવું. ક્યાંક છે બી ખરી થોડો ઘણો વરસાદ, એટલે આવું છે ઠાકલા જેવું એકદમ. હર્ષિવાની ફેવરિટ જગ્યા છે આ. એ જાવું છે ટાટા, જાવું છે ટાટા, જાવું છે, જાવું છે બાબા, જાવું છે હર્ષિવા, બા જાવું છે. બારનું નામ પડે ને એટલે ફટાફટ ગમે ત્યાંથી એના શૂઝ ગોતી આવે ને ગોતીને મારા હાથમાં આપે કે આલે પહેરાવ દે, ચલ જાય બહાર. તો બહુ ટ્રાય કરી આજે પણ કોઈ રીતના ક્યાંય પહોંચાય એમ નથી. મેં જે વાત કરી હતી કે આપણે થોડું ઘણું કરશું આવી રીતે કામ, પણ ચલો કાલના વિડીયોમાંથી મૂકી દઈએ. અને શું કહે, સાવ કોરો દિવસ કાઢો એના કરતાં જેટલો બી વિડીયો મેં અપલોડ કર્યો છે મોસ્ટલી તો હું બોલી જ છું, એમાં બાકી કંઈ નથી, એ અપલોડ કરી દે. અને કાલે આપણે પાક્કામાં પાકી ટ્રાય કરશું કે સરસ કંઈક મજેદાર વિડીયો બનાવીએ જરૂરથી. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ હર હર મહાદેવ.